નમસ્કાર. આપણે ખેડૂતના ખેતરમાં આવ્યા છે અને એમનું તમાકુમાં આપણું એક ખાતર વાપરેલું છે. તો એના માટે એમનું રિઝલ્ટ શું મળ્યું એ એમના સ્વમુખેથી સાંભળીએ. તો આપણે ખેડૂત મિત્રને પૂછીશું એમનું નામ શું, ગામ કયું. તો નામ બોલો. નામ શંભુભાઈ રૈજીભાઈ ઠાકોર, ગામ ગામ પામોલ, તાલુકો બોરસદ. બોરસદ. હવે તમારા ખેતરની અંદર કયું ખાતર વાપરેલું છે? આ ખેતરની અંદર એક ભૂવસ્ત્ર આપણે વાપરેલું છે તમાકુની અંદર. આ કેટલા વીઘા જમીન છે? આ છે 1 વીઘું, 6 વીઘા. 6 વીઘું એક જ ખાતર વાપરેલું છે. તો આનું રિઝલ્ટ કેવું છે આજે તમને? પાવરફુલ રિઝલ્ટ છે ભૂવસ્ત્રનું. હવે તમે મિત્ર જોઈ શકો છો આ તમાકુનું ગ્રોથ અને એનું શું રિઝલ્ટ છે એ જોઈ શકો છો. 1 મિનિટ નજીક આવો. તમાકુના પાન બતાડો. બોલો ને. આ 1.5 થી 2 ફૂટનું પોન છે આ દવાનું. અને પોરાઈ કેટલી છે એની? પોરાઈ ની એ 1.5 ફૂટની. હાથ મેલો છે. કેટલું છે? 1.5 ફૂટનું. 1.5 ફૂટની પોરાઈ છે આ પોનમાં. તો આ ખાતર વાપરવાથી તમે ખુશ છો? યસ. યસ. તો આ કેટલો ટાઈમ થયો ખાતર નાખે? 1.5 મહિનો. 1.5 મહિનો. હવે બાજુના ખેતરમાં નાખેલું છે? નથી નાખેલું. તો મિત્ર તમે જોઈ શકો છો આ આપણું ભૂવસ્ત્ર ખાતર વાપરેલું છે અને બાજુમાં નથી વાપરેલું. તો એનું શું રિઝલ્ટ છે? 1 મિનિટ એ પણ બતાડજો. આ બાજુ નજીક લાઈન બતાડો. બાજુ જો મિત્ર તમે જોઈ શકો છો આ ભૂવસ્ત્ર નહીં વાપરેલું એનું ગ્રોથ શું છે. આની અંદર ભૂવસ્ત્ર ખાતર નહીં વાપરેલું અને એનું પાનનો વિકાસ પણ તમે જોઈ શકો છો. હવે આ જ જુઓ અને બાજુમાં આપણું જે ભૂવસ્ત્ર વાપરેલું છે એનો વિકાસ જોઈ લો. આવો શંભુ બતાડો. આપણે ભૂવસ્ત્ર વાપરેલું એનું બતાડો. ભૂવસ્ત્ર વાપરેલું છે એનો ગ્રોથ છે. એક એક પાન તમે જોઈ શકો છો એની જાડાઈ, પહોળાઈ, લંબાઈ. યસ. તો આ ખાતર વાપરવાથી તમે ખુશ છો? યસ. તો હવે તમારા જેવા ખેડૂત મિત્રોને આ ભૂવસ્ત્ર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ. યસ. દર સિઝનમાં દરેક વસ્તુમાં વાપરવું જોઈએ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.